વચનો પ્રભુના શાસ્ત્રમાં છે, જે લખેલા છે બધા પૂરા થયા છે ને થવાના, ના થશે મિથ્યા કદા. આશા ભર્યા દિલના ઉમળકા એ જ વચનોથી ફળે, બેચેન દિલડા ની બીમારી એ જ વચનોથી ટળે. વચનો પ્રભુના શાસ્ત્રમાં. દરમિયાન આપણે બાઇબલમાંથી કેટલાક પાત્રોની ઉપર અભ્યાસ કરીશું અને રોબિન સાહેબ વતી હું બાઇબલ સ્ટડીની પ્રસ્તાવના આ સપ્તાહ દરમિયાન આપીશ. બાઇબલના ઈશ્વરની એક ખૂબી છે કે ઈશ્વર જીવન બદલનાર એવા ઈશ્વર છે અને આવું જ એક સુંદર જીવન એ પિત્તરનું જીવન છે, જેને ઈશ્વરે બહુ અજાયબ જેવી રીતે પરિવર્તિત કર્યું. શ્રી વિહંગભાઈ ક્રિશ્ચન પિત્તરના પાત્રના બાઇબલ અભ્યાસમાં આપણને દોરી જશે. તેઓ પોતે એન્જિનિયર છે, તેમણે BE સિવિલ કર્યું છે, ત્યાર પછી બેચલર્સ ઓફ ડિવિનિટીનો અભ્યાસ તેમણે યુનિયન બિબ્લિકલ સેમિનરી દ્વારા કર્યો અને ત્યારબાદ તેમણે MTHનો અભ્યાસ પણ કર્યો
અને અત્યારે માસ્ટર્સ કોલેજ ઓફ થિયોલોજી વિશાખાપટ્ટનમમાં તેઓ પ્રોફેસર તરીકે સેવા આપે છે. તેઓ જુવાન છે, ખૂબ જ તેજસ્વી છે અને તેઓ ખૂબ જ સઘન બાઇબલના અભ્યાસક છે. પ્રભુના વચનોનું શિક્ષણ આપવું એ તેમનું દાન છે અને મને બહુ જ આનંદ થાય છે કે તેઓ આજના પાત્રનો અભ્યાસ આપણને કરાવશે. ઓવર ટુ વિહંગભાઈ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આ સમયે હું ત્રિએક ઈશ્વરનો આભાર માનું છું જે મને આ તક પૂરી પાડી પ્રભુનું વચન તમારી સાથે શેર કરવાને માટે. એ સાથે ડાયાસિસના તમામ આગેવાનોનો, આખી જે વ્યવસ્થા છે એને માટે, અને ખાસ કરીને રેવરન્ડ રોબિન્સન સાહેબ કે જેઓ CTM ચર્ચના પાળક છે, એમણે મને આ તક પૂરી પાડી. એને માટે ખાસ એમનો પણ આ સમયે હૃદયના ઊંડાણથી આભાર માનું છું. જે બાઇબલના જુદા જુદા પાત્રો છે એના અભ્યાસમાં જ્યારે આપણે જવાના છે ત્યારે ખાસ એક પાત્રનો આજે આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ. પણ આપણે આપણા અભ્યાસમાં આગળ વધીએ તે પહેલાં ટૂંકી પ્રાર્થના કરીએ, પ્રભુની સહાય માંગીએ. પ્રભુજી, તમારા ચરણોમાં આવીએ છીએ ત્યારે અમારી પ્રાર્થના છે અમારા અંતરચક્ષુઓને ખોલો અને અમારા મનો પર, અમારા વિચારો પર તમારો કબજો થવા દો કે જેથી અત્યારે તમારા વચનો જ્યારે વાંચવામાં આવે એને સમજવાને માટે અને ખાસ કરીને આ પાત્રના અભ્યાસ દ્વારા અમે એ પાત્ર વિશે અને વિશેષ કરીને એના જીવનમાં તમારા કામ વિશે જાણીને અમારા જીવનોને માટે ઉત્તેજન પામનારા બનીએ એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. અમારી આ આખી સંગત પર તમારી આશીષ આવવા દો. પ્રભુ ઈસુને લીધે અમારી પ્રાર્થના સાંભળો. આમેન. ઉત્પત્તિનું પુસ્તક તેનો 1 અધ્યાય અને 27મી કલમ એ પ્રમાણે કહે છે કે ઈશ્વરે માણસને એના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે બનાવ્યો. અને બીજા અધ્યાયની 7મી કલમે કહે છે કે માણસને માટીમાંથી લઈને બનાવ્યો. બે એક્સ્ટ્રીમ વ્યૂઝ છે બાઇબલમાં. ધ હાઈ એન્ડ ધ લો ઓફ હ્યુમન કાઇન્ડ. મનુષ્ય બાઇબલની દ્રષ્ટિએ ઈશ્વરની શ્રેષ્ઠ કૃતિ છે, પણ એની સાથે સાથે ઈશ્વર એ પણ જાણે છે કે આપણે માટીના છે. આપણું બંધારણ ઈશ્વર જાણે છે, દેટ વી આર વલ્નરેબલ બિંગ્સ. અન્ય ધર્મોની જેમ એ માણસને દેવ સમાન નથી ગણતું અને એવું પણ નથી કહેતું કે માણસ એ ફક્ત તત્વનો છે, પણ એથી વિશેષ જે બંને પાસાઓને ભેગું કરીને એ બાઇબલ જોઈ છે. માણસ એ ઈશ્વરની શ્રેષ્ઠ કૃતિ છે, પણ એની સાથે સાથે માણસ એ પતિત થયેલો પણ છે. પ્રભુના સેવક બ્લેઝ પાસ્કલ કે જેઓ પોતે એક સાયન્ટિસ્ટ હતા વેક્યુમ અને ફ્લુઇડ મિકેનિક્સમાં, પ્રેશરમાં એમણે ઘણી શોધખોળો કરી અને તેઓ થિયોલોજિયન પણ હતા. તેઓ આ પ્રમાણે કહે છે કે ધ ગ્રેટનેસ ઓફ મેન lies in that he knows himself to be miserable. The greatness of man is proved by its wretchedness and vice versa. માણસની મહાનતા એમાં છે કે જાણે છે કે નિર્બળ છે. અને બીજી લાઈનમાં એ પ્રમાણે કહે છે કે માણસની મહાનતા એ કેટલો બધો પતિત છે એનાથી જાહેર થાય છે, અને કેટલો બધો પતિત છે એ એની મહાનતા પરથી એ જાહેર થાય છે. હું અત્યારે જે કરી રહ્યો છું એ તમને એક દ્રષ્ટિકોણ આપી રહ્યો છું, એક પર્સ્પેક્ટિવ, એક લેન્સ આપી રહ્યો છું કે જેથી આપણે જે આપણા બાઇબલના પાત્રોનો અભ્યાસ કરવાના છે આ લેન્સથી, આ દ્રષ્ટિકોણથી આપણે બાઇબલના પાત્રોને જોવા માંગીએ છીએ. બાઇબલના જે પાત્રો હતા એ મારા ને તમારા જેવા સામાન્ય માણસો હતા. ઘણી બધી ખોટ હતી એમનામાં, ઘણી બધી ઉણપ હતી. દે હેડ ધેર ઓન હાઈઝ એન્ડ લોઝ. પણ તેમ છતાં આવા નિર્બળ પાત્રોને લઈને ઈશ્વર એમનો કેટલી બધી અદ્ભુતતાથી ઉપયોગ કરે છે, અને એ બાબત મારાને તમારાને માટે કેવી રીતે આશા ઉપજાવનારી છે. હાઉ ગોડ યુઝિસ ફેલેબલ મેન એન્ડ વિમેન ફોર હિઝ ગ્લોરી એન્ડ હાઉ ધેટ ઇગ્નાઇટ્સ હોપ ફોર યુ એન્ડ મી. એ બાબત મારાને તમારા માટે આશા ઉપજાવનારી છે. અને આજે જે બાઇબલના પાત્રની આપણે વાત કરવાને જઈ રહ્યા છે એ તો ઈસુ ખ્રિસ્તનો શિષ્ય, અને જો એમ કહું કે ઈસુ ખ્રિસ્તનો ખાસ શિષ્ય તો એ અસ્થાને નહીં ગણાય, અને એ તો પિત્તરની આજે આપણે વાત કરવાની જઈ રહ્યા છે. અત્યારનો જે જમાનો છે એ બેંક ફ્રોડ્સનો જમાનો છે, બરાબર. PMC બેંક, યસ બેંક, ખબર નહીં બીજી કઈ બેંક એના ઝપેટમાં આવી જાય.
અને માટે એક વસ્તુ જે બહુ ફરજિયાત થઈ ગઈ છે બેંકમાં એ છે KYC, જેને આપણે નો યોર કસ્ટમર કહીએ છીએ. અને આજે આપણે પણ પિતરની શરૂઆત પીટરના KYC થી કરીશું. પિતર વિશે જે બેઝિક ઇન્ફોર્મેશન છે, જે મૂળભૂત માહિતી છે, જે બાઇબલ આપણને આપે છે, એ આપણે ટૂંકમાં જોઈશું અને પછી થોડું વધારે વિસ્તારથી, ઊંડાણથી આપણે પિતરના પાત્રનો, પિતર પોતે એનો અભ્યાસ કરવા માંગીએ છીએ. સૌથી પહેલાં આપણે યોહાનની સુવાર્તા 1 અને 42 જો વાંચીએ અને એ જ પ્રમાણે 21મો અધ્યાય 15 થી 17 કલમ વાંચીએ તો એમાં લખ્યું છે કે યોહાનનો દીકરો પીતર, સન ઓફ જોન. માથીની સુવાર્તા 16 અને 17માં એને યુના પુત્ર તરીકે, સન ઓફ જોના, જે બે ડેરિવેટિવ્સ હતા જેમ કે જીસસ અને જોશુઆ. અને એ રીતે યોહાનનો દીકરો પીતર એમ લખવામાં આવ્યું છે, અથવા તો યુના પુત્ર પીતર એમ લખવામાં આવ્યું છે. અને એનો ભાઈ હતો આંદ્રિયા. યોહાન 1 અને 40માં આ બાબત આપણને જોવા મળે છે. યોહાનનો જે પહેલો અધ્યાય છે, યોહાનની સુવાર્તાનો પહેલો અધ્યાય, એ બહુ બધી માહિતી આપણને પિત્તર સંબંધી આપે છે. બીજું આપણને જે જાણવા મળે છે યોહાનની સુવાર્તાના પહેલા અધ્યાયને 44મી કલમમાંથી એ કે તો બેથસાઇદાનો વતની હતો. અને પ્રેરિતોના કૃત્ય 4 અને 13 આપણને એ પ્રમાણે કહે છે કે તે બહુ સામાન્ય માણસ હતો, બહુ ભણેલો નહોતો, કદાચ હી વોઝ એન અનએજ્યુકેટેડ મેન. અને આપણે એ તો જાણીએ જ છે કે તે માછીમાર હતો. ઝબદીના જે દીકરા હતા યાકૂબ અને યોહાન, એમની સાથે પીતર અને એનો ભાઈ આંદ્રિયા, તેઓ માછીમારો હતા. કોમન મેન, બહુ ભણેલા એવા નહીં, અનએજ્યુકેટેડ મેન, અને બેથસાઇદાનો વતની. સાથે સાથે કેમ કે તે ગાલિલનો હતો, એ ગ્રીક જાણતો હતો. એનું નામ પોતે સિમોન, એ ગ્રીક નામ છે, બરાબર. એ ગ્રીક જાણતો હતો અને એ અરામી જે ભાષા છે એ પણ જાણતો હતો. પણ એની બોલવાની છટા એ ગાલિલની એ છટા હતી. માથી 26 અને 73 જો આપણે વાંચીએ અને ત્યાં આપણે જોઈએ છે કે એ જ્યારે ઈસુને પરસ્વાધીન કરવામાં આવતા હતા ત્યારે એમની પાછળ પાછળ જતો હતો અને ત્યારે એની બોલવાની છટા પરથી લોકો એને પકડી પાડ્યો. યુ હેવ અ ગલિલિયન એક્સેન્ટ એવું લખ્યું છે. એનો જે બોલવાની રીત હતી અરામિક, એ ગાલિલના લોકો બોલતા હતા એ પ્રમાણેની હતી. એ પરિણીત હતો એવું માર્ક 1 અને 1 કોરિન્થી 9:5 પરથી ખબર પડે છે. માર્કની સુવાર્તા પહેલા અધ્યાયમાં આપણે જાણીએ છીએ કે ઈસુ એની સાસુને સાજી કરે છે અને 1 કોરિન્થી 9 અને 5માં પાઉલ એ બાબતનો ઉલ્લેખ કરે છે કે તે પરિણીત હતો. અને સાથે ગલાતી 2 અને 9 એ પણ જણાવે છે આપણને કે મંડળીનો એ પાયો હતો. સાથે એક મહત્વની વાત આપણે જાણવાની જરૂર છે કે એનામાં ઈશ્વર વિશેની જાણવાની ઝંખના એ ઘણી હતી. કારણ કે આપણે જોઈએ છે, જો આપણે યોહાનની સુવાર્તા અને તેનો પહેલો અધ્યાય અને 40મી કલમ વાંચીએ તો એમાં આ પ્રમાણે લખ્યું છે, યોહાન 1 અને 40. જે બે શિષ્યો યોહાનનું બોલવું સાંભળીને તેની પાછળ ગયા, તેઓમાંનો એક સિમોન પિત્તરનો ભાઈ આંદ્રિયા હતો. તે પ્રથમ પોતાના ભાઈ સિમોનને મળીને તેને કહે છે કે મસીહા, જેનો અર્થ ખ્રિસ્ત છે, તે અમને મળ્યો છે. એ શિષ્ય હતો કે નહીં આપણે કદાચ ના કહી શકીએ, બટ શ્યોરલી હી વોઝ ઇન્ફ્લુઅન્સ્ડ બાય જોન ધ બેપ્ટિસ્ટ. યોહાન બાપ્તિસ્મી દ્વારા પ્રભાવિત થયેલો આ પિત્તર હતો. અને એની ઝાંખી આપણે પ્રેરિતોના કૃત્યોમાં જોઈએ છે. જો આપણે પ્રેરિતોના કૃત્યો તેનો 2 અધ્યાય અને 38મી કલમ વાંચીએ, 2 અને 38, ત્યાં લખ્યું છે, ત્યારે પિત્તરે તેઓને કહ્યું કે પસ્તાવો કરો અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો કે તમારા પાપનું નિવારણ થાય અને તમને પવિત્ર આત્માનું દાન મળશે. પસ્તાવો કરો, બાપ્તિસ્મા પામો. આ જે એના શબ્દો છે એ યોહાન બાપ્તિસ્મીના શબ્દોની સાથે સમાનતા ધરાવનારા શબ્દો છે. વધારે આપણે વિસ્તારથી જો જોઈએ આગળથી, તો ઈસુ ખ્રિસ્તનું જે આંતરિક વર્તુળ હતું, જે ઇનર સર્કલ હતું, એમાં 3 મુખ્ય શિષ્યો હતા, પિત્તર, યાકૂબ અને યોહાન. અને 3 એવા મુખ્ય સીન્સ છે, 3 એવા મુખ્ય પ્રસંગો છે કે જ્યાં ફક્ત ઈસુ ખ્રિસ્તની સાથે આ 3 જણ હાજર હતા. જ્યારે ઈસુ ખ્રિસ્તે યાઇરસની દીકરીને જીવતી કરી ત્યારે, જ્યારે રૂપાંતરના પહાડ પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા ત્યારે, અને ગેથસેમાનીના બાગમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પ્રાર્થના કરતા હતા. આ 3 એવા પ્રસંગ છે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ફક્ત એમનું આંતરિક વર્તુળ હતું. આ 3 લોકો, જેમાંનો એક હતો પિત્તર પોતે.
બીજી એક મહત્વની વાત આપણે પિત્તર માટે જાણી શકીએ, અને તો એ કે શિષ્યોની જે યાદી આપી છે સુવાર્તાઓમાં અને પ્રેરિતોના કૃત્યોમાં, 4 યાદીઓમાં સૌથી પહેલું નામ સિમોન પિત્તર એમ કરીને આવે છે. સિમોન પિત્તર એમ કરીને નામ આવે છે. માથી 10, માર્ક 3, લૂક 6 અને પ્રેરિતોના કૃત્યો 1, જે 4 યાદીઓ આ 4 અધ્યાયોમાં આપી છે, એમાં સિમોન પિત્તરનું નામ પહેલું આવે છે. હવે આપણે એના નામ વિશે કંઈક જોઈએ. જેમ મેં તમને અગાઉ કહ્યું હતું કે એનું નામ તો સિમોન હતું, પણ એને પિત્તર કહેવામાં આવ્યો. યોહાનની લખેલી સુવાર્તા 1 અધ્યાય અને 42મી કલમ, ત્યાં લખ્યું છે, તે તેને એટલે કે આંદ્રિયા તેને ઈસુની પાસે લઈ આવ્યો. ઈસુએ તેની સામે જોઈને કહ્યું કે તું યોનાનો દીકરો સિમોન છે, તું કેફા કહેવાશે, જેનો અર્થ પથ્થર છે. તું સિમોન છે અને તું કેફા કહેવાશે. કેફા એ એરેમિક શબ્દ છે, જેનું ગ્રીક ભાષાંતર થાય છે પેટ્રોસ, જેના પરથી આપણને પિત્તર શબ્દ મળે છે. કેફાસ એરેમિક, પેટ્રોસ ગ્રીક, જેના પરથી આપણને પીટર એ નામ મળે છે, જેનો અર્થ થાય છે ધ રોક અથવા તો ખડક. અને આપણે જાણવાની જરૂર છે કે પિત્તર એ નામ કરતાં પણ વિશેષ, ઇટ વોઝ અ ડિસ્ક્રિપ્ટિવ ટાઇટલ. એના વ્યક્તિત્વ વિશેની સમજણ આપતું એક શીર્ષક હતું, એવું આપણે કહી શકીએ. દાખલા તરીકે જે ઝબદીના દીકરાઓ હતા એને ગર્જનાના દીકરાઓ કહેવામાં આવે છે, સન્સ ઓફ થંડર. બરાબર, એમના નામ નહોતા, પણ એક ડિસ્ક્રિપ્ટિવ ટાઇટલ જેમના માટે. અને તે જ રીતે પીટર જે છે, પિત્તર, એ એના નામ કરતાં વિશેષ એના માટે એક ડિસ્ક્રિપ્ટિવ ટાઇટલ હતું, જે એના જે ગુણ હતા અથવા તો પ્રભુ એના જીવનને કઈ રીતે બદલવાના હતા એનું ચિહ્ન છે, જે આપણે માથી 16માં જોઈએ છે અને આગળ જતા આપણે એને જોઈશું. પણ પિત્તરનું ચારિત્ર બહુ વિચિત્ર છે. ખચકાટ અનુભવનાર અને એની સાથે સાથે ઉતાવળ્યો, તરત બોલી નાખનાર, વિચાર્યા વગર ઘણી બધી વાર બોલી નાખનાર. કોઈ એને રિલક્ટન્ટ ઇવેન્જલિસ્ટ એવું કહ્યું છે, કે જે ખચકાતો સુવાર્તિક સેવામાં આવનાર, ઇમ્પલ્સિવ, તરત બોલી નાખનાર, વિચાર્યા વગર કંઈ પણ નિર્ણય લઈ લે, એ પ્રકારનો એ આગેવાન હતો. પણ આપણે 2 અલગ અલગ ચિત્રો જોઈએ છે પિત્તરના. સુવાર્તાઓમાં આપણે એક અલગ ચિત્ર જોઈએ છે પિત્તરનું. પ્રેરિતોના કૃત્યમાં એને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનઃસ્થાપિત કરે છે, ત્યારબાદ આપણે એનું બીજું એક ચિત્ર જોઈએ છે. સુવાર્તાનો જો તમે પિત્તર જુઓ તો એક અજીબ ચિત્ર એનું બહાર આવે છે. એવો પિત્તર કે જે ઈસુને પૂછે કે મારા ભાઈને મારે કેટલી વાર માફ કરવો જોઈએ, વોટ ઇઝ ધ લિમિટ ટુ ફોરગિવનેસ, મારા ભાઈને હું કેટલી વખત માફ કરું. એવો પિત્તર કે જે માલખસનો કાન કાપી નાખે છે એની તલવારથી. એવો પિત્તર કે જે પાણી પર ચાલે છે અને બીજી ઘડીએ ડૂબવા પણ માંડે છે. એવો પિત્તર કે જે ઈસુને એના પગ ધોવાની ના પાડે છે અને ત્યારબાદ કહે છે તો તું મને પૂરો નવડાવ. એવો પિત્તર કે જેણે વાયદો કર્યો હતો કે મરણ પર્યંત તારી સાથે રહીશ, અને પછી ઈશ્વરનો 3 વખત નકાર કરનાર. એક અલગ પિત્તર આપણે આ સુવાર્તાઓમાં જોઈએ છે. પણ જો આપણે એના પત્રોમાં અથવા ખાસ કરીને પ્રેરિતોના કૃત્યોમાં જો આપણે જોઈએ તો એનું પેન્ટિકોસ્ટ 50માના દિવસનો જે સંદેશો છે એ આપણો બધાનો પ્રિય સંદેશો છે. જે સુંદર નામના દરવાજે એણે જે ભિખારીને સાજો કર્યો, એવો પિત્તર આપણે જોઈએ છે. અનાન્યા અને સાફીરાના પાપને ઉઘાડો પાડનાર પિત્તર, બંદીખાનામાંથી ચમત્કારિક રીતે છૂટી જનાર પિત્તર, તબીથાને મરણમાંથી ઉઠાડનાર પિત્તર. અને જો આપણે એના પત્રો વાંચીએ તો ઈસુ ખ્રિસ્તની સાથેની એની જે નિકટતા છે એનો આપણને આભાસ થાય છે. પિત્તરનો 1 પત્ર, તેનો 5મો અધ્યાય અને 2જી કલમ. દેવનું જે ટોળું તમારામાં છે તેનું પ્રતિપાલન કરો. અધ્યક્ષનું કામ ફરજ પડ્યાથી નહીં પણ ખુશીથી કરો. નીચ લોભને સારું નહીં પણ હોંશથી કરો. લખ્યું છે દેવનું જે ટોળું તમારામાં છે, ઘેટા પાળક તરીકેનું, જે ટોળાને ઘેટાને સંભાળવાની જવાબદારી ઈસુ ખ્રિસ્ત એને યોહાનની સુવાર્તા 21મા અધ્યાયમાં આપે છે. એનું જાણે કે રેમિનિસિંગ, એને યાદ કરતા આ એના જાણે કે શબ્દો છે. પિત્તરનો 2જો પત્ર અને તેનો 1લો અધ્યાય 17 અને 18 જો આપણે વાંચીએ તો એમાં આ પ્રમાણે લખ્યું છે
કેમ કે જ્યારે બહુ તેજસ્વી મહિમામાંથી તે સંબંધી એવી વાણી થઈ કે એ મારો વાલો પુત્ર છે, એના પર હું બહુ પ્રસન્ન છું, ત્યારે દેવ બાપ તરફથી તે માન તથા મહિમા પામ્યો. જ્યારે અમે તેની સાથે પવિત્ર પહાડ પર હતા ત્યારે અમે તે આકાશવાણી સાંભળી હતી. પિત્તર એ રૂપાંતરના પહાડ પર જે બન્યું એનો સાક્ષી હતો. હી વોઝ ધ વિટનેસ ટુ ધ ટ્રાન્સફિગરેશન ઓફ જીસસ. અને આપણે પિત્તરમાં એક બહુ મોટો બદલાવ આવનાર સમયમાં, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન પછીના પિત્તરમાં આપણે ઘણો બધો બદલાવ જોઈએ છે. અને પિત્તરના જીવનના જો અંતની આપણે વાત કરીએ તો યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 21મો અધ્યાય, ફરીને એકવાર આપણે યોહાન તરફ ફરીશું. યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 21મો અધ્યાય, એની 18 અને 19 કલમ, જે આ પ્રમાણે લખ્યું છે: હું તને ખચિત ખચિત કહું છું, આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિત્તરને કહે છે, જ્યારે તું જુવાન હતો ત્યારે પોતાની કમર બાંધીને જ્યાં તું ચાહતો હતો ત્યાં જતો, પણ જ્યારે તું ઘરડો થશે ત્યારે તું તારા હાથ લાંબા કરશે અને બીજો કોઈ તને બાંધીને જ્યાં તું જવા નહીં ચાહતો હોય ત્યાં લઈ જશે. હવે કયા પ્રકારના મોતથી તે દેવનો મહિમા પ્રગટ કરશે એ સૂચવતા તેણે એમ કહ્યું. એમ કહ્યા પછી તે તેને કહે છે કે તું મારી પાછળ આવ. જે પ્રણાલિકા છે, ટ્રેડિશન છે, એ આપણને એવું કહે છે કે પિત્તર ખાસી મોટી વયે એક શહીદ તરીકે મરણ પામ્યું. હી ડાઈડ એઝ અ માર્ટિયર. ખાસ કરીને નીરોના કાળમાં, એટલે કે આશરે ઈસવીસન પછી 64 થી 67ની વચ્ચે નીરોના સમયમાં, નીરો રાજાના સમયમાં પિત્તરને મારી નાખવામાં આવ્યો અને શહીદ કરવામાં આવ્યો. અને અમુક પ્રણાલિકાઓ એવું પણ કહે છે કે એને વધસ્તંભ પર ઊંધો લટકાવીને મારી નાખવામાં આવ્યો. જો કે આ બધી જે માહિતી છે એ શાસ્ત્રમાં આપી નથી, એક્સ્ટ્રા બિબ્લિકલ લિટરેચરમાં, અને આવી ઘણી બધી પ્રણાલિકાઓ છે જે આપણને જુદી જુદી માહિતી આપે છે. અને માટે એને આપણે ચોકસાઈથી નથી કહી શકતા કે આવી રીતે જ પિત્તર મર્યો હતો. ઘણા એની પાછળની તારીખો આપે છે. અને માટે આ બાબતની આપણી પાસે શ્યોરિટી નથી, ગેરંટી નથી. માટે આપણે આ બધી જો ડિટેલ્સ છે ને જો આપણે બાજુ પર મૂકીએ તો બી આપણે એ વસ્તુ ચોક્કસ કહી શકીએ કે પિત્તરે ઘણું બધું સહન કર્યું પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે, અને એ એક શહીદ તરીકે મરણ પામ્યો. હી ડીડ નોટ ડાઈ અ નેચરલ ડેથ, હી ડાઈડ એઝ અ માર્ટિયર. ક્યાં કેવી રીતે એની ચોક્કસ માહિતી આપણી પાસે નથી, પણ એક વસ્તુ આપણે બહુ સ્પષ્ટ રીતે કહી શકીએ, અને તો એ કે એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે સહન કર્યું અને એમને માટે પોતાનો જીવ પણ આપી દીધો. આ આપણે થોડી માહિતી જોઈ, જેને ખાલી આપણે ડેટા કહી શકીએ પિત્તરના સંબંધમાં. પણ હવે જે હું કરવાને જઈ રહ્યું છું એ પિત્તરના જીવનના 5 મુખ્ય પ્રસંગો છે. એ 5 પ્રસંગોને આપણે બહુ ડિટેલમાં તો નહીં, સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને થોડાક ઝીણવટથી આપણે એનો અભ્યાસ કરીશું. સૌથી પહેલા એ તો કોલ, પિત્તરનું તેડું. લુકની લખેલી સુવાર્તા 5મો અધ્યાય અને તેની 1 થી 11 કલમમાં આપણે પિત્તરના તેડા વિશે વાંચીએ છીએ. આપણે બધા એ વાતથી જાણીતા છે કે આખી રાત તેઓએ મશક્કત કરી હતી, પણ કોઈ પણ માછલી હાથ આવી નથી. સવાર પડતા ઈસુ ખ્રિસ્ત આવે છે, એની હોડી માંગે છે, એની હોડી પર બેસીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપદેશ કરે છે. ઉપદેશ બાદ એને હોડી પાણીમાં હંકારવાને માટે કહે છે. અને ત્યારે 5મી કલમ પર આપણે આવે છે, લુક 5 અને 5, જે આ પ્રમાણે લખ્યું છે: સિમોને તેને ઉત્તર આપ્યો કે સ્વામી. જો એને પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વામી તરીકે ઉપદેશ કરે છે, ટીચર અથવા તો માસ્ટર, તમે એનું ભાષાંતર કરી શકો. તેને ઉત્તર આપ્યો કે સ્વામી, અમે આખી રાત મહેનત કરી પણ કશું પકડ્યું નહીં, તો પણ તારા કયાથી હું જાળ નાખીશ. અને ત્યારબાદ આપણે જાણીએ છીએ કે ઘણી બધી માછલીઓ એકસાથે આવી ગઈ, એટલી બધી કે જાળ તૂટવા માંડી. અને એમ આપણે 8મી કલમ પર જો આવીએ તો ત્યાં લખ્યું છે: તે જોઈને સિમોન પિત્તરે ઈસુના પગ આગળ પડીને કહ્યું કે ઓ પ્રભુ, મારી પાસેથી જા, કારણ કે હું પાપી માણસ છું. જે ચમત્કાર એણે જોયો ઈસુ ખ્રિસ્તની દ્રષ્ટિમાં, એણે જાણ્યું કે હું કેટલો બધો પાપી છું. પિત્તરે આશા મૂકી દીધી હતી. માછીમાર હતો, એ જાણતો હતો માછલી ક્યારે આવે, કયા સમયે આવે, કેટલા પાણીમાં આવે, પણ એ બધું બાજુ પર મૂકતા, કેમ કે ઈસુએ કહ્યું
એ નાખે છે અને એક અદ્ભુત ચમત્કાર એ જોઈ છે. અને ઈસુ ખ્રિસ્તની નજરમાં પીતરે જોયું કે એ કેટલો બધો પતિત થઈ ગયેલો માણસ છે. જ્યારે પીટરે કીધું નો વે, જીસસે કીધું માય વે. જ્યારે પીતરે કીધું નો વે, જીસસે કીધું માય વે. પણ એથી વધારે માહિતી પીતર વિશે આ બાબત આવે છે. પીતર પાસે 2 ઓપ્શન્સ હતા. એ માછલીનો ઢગલો લઈને વેચે અને એના ઘણા બધા પૈસા પણ એને મળે. કદાચ એ ઈસુ ખ્રિસ્તને એવું કહી શક્યો હોત કે રાબી, તું દર અઠવાડિયે આવ, દરરોજ પણ આવીશ તો વાંધો નહીં, હું હોળીનું ભાડું પણ નહીં લઉં, તું રોજ ઉપદેશ કર ને આવું કંઈક અમારા માટે કરી જા. હી હેડ અ ચોઇસ ટુ ચૂઝ બિટવીન જીસસ એન્ડ મની, મેમન જેને કહે છે, બરાબર, નાણાં અથવા તો ઈસુ ખ્રિસ્ત. અને એણે ઈસુને પસંદ કર્યા. 11મી કલમ આપણને કહે છે કે તેઓ બધું મૂકીને તેની પાછળ ચાલ્યા. બધું મૂકીને ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલ્યા ગયા. એણે પસંદગી કરવાની હતી અને એણે ઈસુ ખ્રિસ્તની પસંદગી કરી. એટલું જ નહીં, પણ આપણે આ જે વસ્તુ છે ને, આ અભિગમ પિત્તરનો, આ એટીટ્યુડ એ એની સેવા કાર્યમાં પણ જોઈએ છે. જો આપણે પ્રેરિતોના કૃત્યો તેનો 3 અધ્યાય વાંચીએ, જેમ મેં કીધું કે એણે જે ભિખારી હતો એને સાજો કરે છે સુંદર નામના દરવાજે. તમે આખો પ્રસંગ વાંચી શકો છો પ્રેરિતોના કૃત્યો 3 અધ્યાયમાં. અને ત્યાં બહુ સુંદર શબ્દોમાં એમને કહે છે કે સોનું કે રૂપું મારી પાસે નથી, પણ જે મારી પાસે છે હું તને આપું છું. ઈસુ ખ્રિસ્તના નામમાં એ છે તું સાજો થા. ઈસુ ખ્રિસ્તના નામમાં સોનું કે રૂપું મારી પાસે નથી, પણ ઈસુનું નામ મારી પાસે છે. એ પિત્તરનું તેડું એ એની સેવા કાર્યમાં, એના તેડા વખતે જે એનો અભિગમ હતો એ એના સેવા કાર્યમાં આપણે જોઈ શકીએ છીએ. એટલું જ નહીં, પણ પ્રભુના સેવક કેનેથ બેઇલી બહુ સુંદર સમજણ આપે છે કે પિત્તર માછલીઓ પકડતો હતો. જ્યારે જીવતી માછલી પિત્તરની જાળમાં આવે ત્યારે એ મરી જાય છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત 10મી કલમમાં એને કહે છે કે હું તને માણસોનો પકડનાર બનાવીશ. હું તને હવેથી તું માણસો પકડનાર થશે. જે માણસો પાપમાં મુએલા હતા તેઓને જ્યારે પિત્તર પકડશે ત્યારે તેઓ જીવતા થશે. અદ્ભુત તફાવત છે, બ્યુટીફુલ કોન્ટ્રાસ્ટ અહીંયા આપણે જોઈએ છે, જે પ્રભુના સેવક આપણને બતાવે છે. જીવતી માછલીને પિત્તર પકડે છે ત્યારે તે મરી જાય છે, પણ મુએલા માણસને જ્યારે પિત્તર પકડશે ત્યારે સજીવન થશે. આને અદ્ભુત તેડું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એ પિત્તર સ્વીકારે છે. નાણાંને બાજુ પર મૂકે છે, એના કામને બાજુ પર મૂકે છે અને પ્રભુ ઈસુને માટે માણસોને પકડનાર બને છે. બીજો મહત્વનો પ્રસંગ પિત્તરના જીવનમાં, અને એ તો એને હું કહીશ કે સ્પેશિયલ કોલ એન્ડ રેબ્યુક. પિત્તરનું ખાસ તેડું, એટલે કે જેના પર ઈસુ ખ્રિસ્ત મંડળી બાંધવાના હતા એ, અને એની સાથે એક અદ્ભુત ઠપકો પણ એને આપે છે, જે આપણે માથીની સુવાર્તા અને તેના 16મા અધ્યાયમાં વાંચી શકીએ છીએ. માથીની સુવાર્તા તેનો 16મો અધ્યાય 13 થી 23 કલમો જે છે એ આખી બાબતનું વર્ણન કરે છે. અમુક કલમો આપણે વાંચીશું. 16 થી 18 કલમ આપણે વાંચીએ. માથી 16 થી 18. ત્યારે સિમોન પિત્તરે ઉત્તર દીધો કે તું મસીહ જીવતા દેવનો દીકરો છે. જ્યારે ઈસુ ખ્રિસ્તે પૂછ્યું કે હું કોણ છું, ત્યારે સિમોન પિત્તરે જવાબ આપ્યો, તું મસીહ જીવતા દેવનો દીકરો છે. અને ઈસુએ તેને ઉત્તર દીધો કે સિમોન યુના પુત્ર, તને ધન્ય છે, કેમ કે માંસ તથા લોહીએ નહીં, પણ મારા આકાશમાંના બાપે તને જણાવ્યું છે. અને હું પણ તને કહું છું કે તું પિત્તર છે, ને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ, ને તેની વિરુદ્ધ હાદીસની સત્તાનો જોર ચાલશે નહીં. અદ્ભુત તેડું, સ્પેશિયલ કોલ. જ્યારે પિત્તરે કબૂલ કર્યું કે તું ખ્રિસ્ત દેવનો દીકરો છે, ત્યારે કે છે કે આ ખડક પર હું મારી મંડળી બાંધીશ. વાલો, એ સમયે જે યહૂદિયાના લોકો હતા એ લોકો મસીહાની રાહ જોતા હતા, અને મોટા ભાગના લોકો એ લોકો રાજકીય મસીહા, જે પોલિટિકલ મસીહા હતો, જે ઇસરાયલની જે આશાઓ છે એ પૂરું કરશે, જે ઈશ્વરનું રાજ્ય કાયમને માટે સ્થાપશે, એવા મસીહાની રાહ જોતા હતા. પણ ઈસુ ખ્રિસ્ત એ અલગ પ્રકારનો મસીહા હતો. એ એવો મસીહા છે who will not conquer but bring victory by suffering. જે કબજો કરીને નહીં, પણ દુઃખ સહન કરીને. યશાયામાં જે સેવક ગીત લખ્યા છે
એને સંબોધીને, જેને આપણે સર્વન્ટ સોંગ્સ કહીએ છીએ, એ મસીહા એ દુઃખ સહન કરીને વિજયવંત થશે. અને આ બાબત, આ જે સમજ છે એનાથી પિત્તર ઘણો બધો દૂર હતો. અને માટે જ્યારે આપણે 22મી કલમમાં આવીએ છીએ, માથી 16 અને 22 જ્યાં લખ્યું છે, ત્યારે પિત્તરે તેને એક બાજુએ લઈ જઈને તેને એટલે કે ઈસુને ઠપકો દેવા લાગ્યો ને કહ્યું કે અરે પ્રભુ, એ તારાથી દૂર રહે, એવું તને કદી ના થયું. જ્યારે ઈસુ ખ્રિસ્તે પોતાના દુઃખ સહનની અને મરણની વાત કરી ત્યારે પિત્તર કહે છે કે પ્રભુ, એ તારાથી દૂર થાવ. પણ 23મી કલમ, પણ તેણે પાછા ફરીને પિત્તરને કહ્યું કે અરે શૈતાન, મારી પછવાડે જા, તું મને ઠોકરરૂપ છે, કેમ કે દેવની વાતો પર નહીં પણ માણસની વાતો પર તું ચિત્ત લગાડે છે. એકાએક પિત્તર શૈતાન થઈ ગયો, સ્ટમ્બલિંગ બ્લોક થઈ ગયો. કહે છે કે શૈતાન, તું મને ઠોકરરૂપ છે. વાલો, ઈસુ ખ્રિસ્તનું જે દુઃખ સહન છે એને નકારવું એ તો જાણે કે ઈશ્વરનું માણસ જાતની તારણને માટે જે આયોજન છે એનો નકાર કરવો. ટુ ગેટ ઇન ધ વે ઓફ જીસસ સફરિંગ વોઝ ટુ નલિફાઈ ગોડ્સ પ્લાન ઓફ સલ્વેશન ફોર હ્યુમેનિટી. અને પિત્તર આ વાત નહોતો સમજી શક્યો. એને એમ હતું કે હું ઈશ્વરને આવું બધું ના, મારા જે પ્રભુ છે એણે સહન ના કરવું પડે, પણ એ ભૂલી ગયો હતો કે ઈસુ ખ્રિસ્તનું સહન કરવું એ મારા ને તમારા ઉદ્ધારને માટે અનિવાર્ય છે. ઈસુ ખ્રિસ્ત આ દુઃખ સહન દ્વારા મારો ને તમારો ઉદ્ધાર કરવા હતા. જો કે આ બાબતને પિત્તર મોડેથી સમજી શક્યો. જો ફરીને એકવાર આપણે એના પત્રો તરફ ફરીએ, પિત્તરનો પહેલો પત્ર લગભગ 3 અને 4 અધ્યાય આખો જ એ આ બાબત વિશે વાત કરે છે. પણ 2 કલમ તરફ હું તમારું ધ્યાન ખેંચવા માંગુ છું. પિત્તરનો પહેલો પત્ર, તેનો 3 અધ્યાય અને 18મી કલમ. પહેલો પિત્તર 3 અને 18, જ્યાં આ પ્રમાણે લખ્યું છે, કેમ કે ખ્રિસ્તે પણ એક વેળા પાપોને સારું એટલે ન્યાયીએ અન્યાયને બદલે દુઃખ સહ્યું, કે જેથી તે આપણને દેવની પાસે પહોંચાડે. તેને દેહમાં મારી નાખવામાં આવ્યો, પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યો. અને એ જ પ્રમાણે 4 અધ્યાય અને 13મી કલમ, જ્યાં લખ્યું છે, પણ એને બદલે ખ્રિસ્તના દુઃખોમાં તમે ભાગીદાર છો, એને લીધે હરખાવ, કે જેથી તેનો મહિમા પ્રગટ થાય, ત્યારે તમે પણ બહુ ઉલ્લાસથી આનંદ કરો. એ ફક્ત ખ્રિસ્તના દુઃખોનો સાક્ષી હતો એટલું જ નહીં, પણ કહે છે કે એમાં હું ભાગીદાર પણ આપણે થવાનું છે. ઈસુ ખ્રિસ્તનું દુઃખ સહન એ મારા ને તમારા દુઃખોને, આ જગત પરના દુઃખોને અર્થપૂર્ણ બનાવે છે. ઈસુ ખ્રિસ્તના દુઃખમાં આપણને આપણા જે ઘાવ છે માનવીય તરીકે, એના માટે એક બામ જાણે કે મળે છે. અને પિત્તર કે જેને ભયંકર ઠપકો આપ્યો ઈસુ ખ્રિસ્તે, શૈતાન અને ઠોકરરૂપ કહી દીધું, એ પિત્તર આગળ જતા ઈસુ ખ્રિસ્તના દુઃખ સહનનો અર્થ સમજી શક્યો. એટલું જ નહીં, પણ ઈસુ ખ્રિસ્તના દુઃખ સહનને એ પોતાના જીવનનું દુઃખ સહન એણે બનાવી દીધું. ઈસુ ખ્રિસ્તને માટે દુઃખ સહન કરવાને માટે પણ એ તૈયાર થઈ ગયો. ત્રીજો મુખ્ય પ્રસંગ એના જીવનમાં પિત્તરના, અને તો એને એવું કહીશ ડિનાયલ એન્ડ ફોલ. ઈસુ ખ્રિસ્તનો નકાર કરવો અને પિત્તરનું પડી જવું. 4 જે સુવાર્તાઓ છે એમાં આ પ્રસંગનો ઉલ્લેખ છે. પિત્તરનો ઈસુ ખ્રિસ્તને નકાર કરવું એનો ઉલ્લેખ 4 સુવાર્તાઓમાં આપણે જોઈએ છે. માથી 26, માર્ક 14, લુક 22 અને યોહાન 18. ઈસુ ખ્રિસ્તે ચોક્કસપણે કહી દીધું હતું કે તું મારો નકાર કરીશ, પણ પિત્તર એ વાતને સ્વીકારતો નથી. માથીની લખી છે સુવાર્તા 26 અને 35 જો આપણે વાંચીએ, માથી 26 અને 35, જ્યાં લખ્યું છે, પિત્તરે તેને કહે છે કે જો કે તારી સાથે મારે મરવું પડે તો પણ હું તારો નકાર નહીં જ કરીશ. બધા શિષ્યોએ એમ પણ કહ્યું. બરાબર. 34મી કલમમાં લખ્યું છે, ઈસુએ તેને કહ્યું કે હું ખચિત કહું છું, આજ રાત્રે મરઘો બોલ્યા અગાઉ તું 3 વાર મારો નકાર કરીશ. મરઘો બોલ્યા અગાઉ 3 વાર મારો નકાર કરીશ. પિત્તરે જો કે ના પાડી હતી, પણ જો આપણે 26મા અધ્યાયની 75મી કલમમાં આવીએ તો ત્યાં લખ્યું છે, અને જે વાત ઈસુએ પિત્તરને કહી હતી કે મરઘો બોલ્યા અગાઉ તું 3 વાર મારો નકાર કરીશ, તે તેને યાદ આવી અને બહાર જઈને તે બહુ રડ્યો. 3 વખત મરઘો બોલ્યા અગાઉ કહે છે કે પિત્તરે 3 વખત એનો
નકાર કર્યો. એ હદ સુધી કે વચન લેવા માંડ્યો, સ્ટાર્ટેડ ટેકિંગ ઓથ્સ, પ્રોનાઉન્સિંગ કર્ઝિસ, પોતા પર જે શાપ છે એ લેવા માંડ્યો કે જો હું ખોટું કહેતો હોઉં તો મારી સાથે આમ થાવ. લૂક 22:54 લખ્યું છે કે એ ઈસુ ખ્રિસ્તથી અમુક દૂરી રાખીને ચાલતો હતો. હી વોકડ એટ અ ડિસ્ટન્સ, હી વોઝ ફોલોઈંગ જીસસ એટ અ ડિસ્ટન્સ. એટલું અંતર કે એ બધું જોઈ શકે પણ એને કોઈ ના જોઈ શકે. પણ છેવટે એ દેખાઈ જાય છે. લૂકની લખેલી સુવાર્તા તેનો 22મો અધ્યાય અને 61મી કલમ આપણને આ પ્રમાણે કંઈક કહે છે. લૂક 22:61 જ્યાં લખ્યું છે, પ્રભુએ ફરીને પિત્તરની સામે જોયું. તેણે તેને કહ્યું હતું કે આજ મરઘો બોલ્યા અગાઉ તું 3 વાર મારો નકાર કરીશ. એ પ્રભુનું વચન પિત્તરને યાદ આવ્યું. પછી તે બહાર જઈને બહુ રડ્યો. ઈસુ ખ્રિસ્તની આંખોમાં એ નજર મિલાવી શક્યો નહીં. જ્યારે ઈસુએ ફરીને, એણે 3જી વાર જ્યારે નકાર કર્યો કે છે કે ઈસુએ ફરીને પિત્તર તરફ જોયું. Peter the disciple became Peter the loser, Peter the failure, Peter the backstabber, Peter the Brutus. એ પિત્તર એ હારી ગયેલો પિત્તર બન્યો, રડતો પિત્તર બન્યો, પીઠમાં છુરો ભોંકનાર જાણે કે પિત્તર બની ગયો. અને કદાચ પિત્તરને માટે એની વાર્તા અહીંયા પૂરી થઈ ગઈ હતી. 3 વર્ષ ઈસુની સાથે ચાલ્યો. શેના માટે? 3 વખત નકાર કરવાને માટે. અને કદાચ પિત્તરને એવું થયું હશે કે મારા 3 વર્ષ એ નકામા ગયા, હવે હું કદાચ એને ઈસુની સેવાને લાયક નથી, અને માટે એ ફરીને એકવાર માછી મારવાને જતો રહે છે. ચોથો પ્રસંગ પિત્તરના જીવનનો, અને તો ધ રીઇન્સ્ટેટિંગ ઓફ પીટર, પિત્તરનું પુનઃસ્થાપન કરવું. પિત્તરને ફરીને એકવાર સેવામાં ઈસુ ખ્રિસ્ત પુનઃસ્થાપિત કરે છે. યોહાનની સુવાર્તા 21મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ. 1-14 એક દ્રશ્ય છે, 15-19 બીજું એક દ્રશ્ય છે. આપણે જાણીએ છીએ કે પિત્તર ફરીને એકવાર માણસોને પકડનાર, ફરીને એકવાર માછલી પકડનાર થઈ જાય છે, અને એની સાથે બીજા શિષ્યોને પણ લઈ જાય છે. અને એ દિવસે પણ, એ રાત્રે પણ ઘણી રાતની જેમ કોઈ માછલી આવી નહીં. અને ત્યારે સવાર પડતા કિનારેથી એક અવાજ આવ્યો કે કોઈ માછલી પકડાઈ છે. અને એણે એ લોકોએ જવાબ આપ્યો કે નહીં, જાણતા નથી કોણ છે. અને કિનારાથી એ જ વ્યક્તિએ ફરી અવાજ કર્યો કે તમે જાળ જમણી તરફ નાખો. અને 21મો અધ્યાય કહે છે કે 153 મોટી માછલીઓ પકડાય. અને યોહાને તરત કીધું પિત્તરને કે એ તો પ્રભુ છે. પિત્તરે એનું અંગરખું પહેર્યું અને એમાં કૂદી પડ્યો. વેરી મચ સિમિલર ટુ ધ ફર્સ્ટ સીન. લૂકની લખેલી સુવાર્તા 5મા અધ્યાયની 1-11 કલમ જે આપણે જોયું, જેમાં પહેલી વાર પિત્તરને તેડું આપ્યું હતું, એના જેવું જ સેમ દ્રશ્ય. ઇટ્સ અ ડેજા વુ. આ જે આખું દ્રશ્ય છે, ઇટ્સ અ ડેજા વુ. અને એ જ દ્રશ્ય ફરીને એકવાર પિત્તરની આંખ આગળ આવે છે. પણ અહીંયા ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામેલા છે, શિષ્યોને દર્શન આપેલા છે, તેમ છતાં એ બધું હોવા છતાં પિત્તર પાછો જતો રહે છે માછી મારવાને માટે. એ સમયે એના માઇન્ડમાં, એના મગજમાં, એના હૃદયમાં અંધારું હતું. એ નહોતો, એના મનમાં એ વિચાર નહોતા ચાલતા કે ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા છે. એના મનમાં એ ખાલી કબર ને ખસી ગયેલો પથ્થરનું દ્રશ્ય નહોતું. એના મનમાં મરણનું મોત થયું છે એ દ્રશ્ય નહોતું. પણ એક જ દ્રશ્ય હતું, અને તો એ કે મારા ઈસુની નજરમાં હું નિષ્ફળ ગયેલો છું. The eyes of Jesus can see a failed Peter. The eyes of Jesus can see a failed Peter. અને એને ખ્યાલ નહોતો આવતો કે આનો કેવી રીતે સામનો કરવો. Peter had failed, but God had come to him. પિત્તર ચોક્કસ નિષ્ફળ ગયો હતો, પણ પ્રભુ એની પાસે આવ્યા હતા. ફિલિપિયાન્સી પ્રભુના સેવક બહુ સરસ કહે છે કે બાઇબલ tells of flawed people just like you and me who make shockingly bad choices yet find themselves pursued by God. બાઇબલ મારા ને તમારા જેવા ખોડ ખાપણવાળા,
હારી ગયેલા લોકોની વાત છે કે જેમણે ખોટા નિર્ણયો લીધા, પાછા હટી ગયા, તેમ છતાં પ્રભુ એમની પાછળ લાગે છે. પ્રભુ એમની પાછળ લાગે છે. ને એટલું જ નહીં, જો તમે 21મો અધ્યાય અને તેની 15 થી 19 કલમ વાંચો તો પ્રભુ એને ફરીને એકવાર માછલી પકડનારથી માણસોને પકડનાર બનાવે છે. ફરીને એકવાર એને સેવામાં પુનઃસ્થાપિત કરે છે. 3 વખત એને પૂછે છે, શું તું મને પ્રેમ કરે છે? એ પિતરને એના 3 વખત નકાર કરેલા એને યાદ દેવડાવે છે, પણ ત્યારબાદ એને તેડું આપે છે કે ફીડ માય લેમ્સ, મારા ઘેટાને પાડ, મારા ઘેટાને સાચવ. જે મંડળીને સ્થાપવાની વાત ઈશ્વરે કરી હતી એ તેડાને ચોક્કસ 21મો અધ્યાય કરે છે. અને પિતરે ગાલિલના સમુદ્ર કિનારે કૃપાએ પકડી લીધો. ગોડ્સ ગ્રેસ ટુક હોલ્ડ ઓફ પીટર એટ ગેલિલી. અને મેક્સ લુકાડો બહુ સુંદર કહે છે કે પીટર સ્ટોરી ઇઝ અ ગોસ્પલ ઓફ સેકન્ડ ચાન્સીસ, ઇઝ અ ગોસ્પલ ઓફ સેકન્ડ ચાન્સીસ. તો બીજી તકોની સુવાર્તા છે. પિતરને ઈશ્વરે બીજી તક આપી. એ હારી ગયેલા પિતરને ઈશ્વર ફરીને એકવાર સેવામાં પુનઃસ્થાપિત કરે છે. અને એની અસર બહુ અદ્ભુત રીતે થાય છે. જે 5મી અને છેલ્લી બાબત, અને એ તો પિતરનું જે મિશન છે, મિશન કાર્યમાં પિતરનો અદ્ભુત ફાળો. 3 મુખ્ય તબક્કા હતા પિતરના મિશન કાર્યમાં. પ્રેરિતોના કૃત્ય 1 થી 15 અધ્યાય સુધી પિતરની વાત છે, અને ત્યારબાદ પાઉલ ટેક ઓવર કરી લે છે. પીટર ઇઝ ઓવરશેડોડ બાય પાઉલ, પણ પિતરનું જે મિશન કાર્યમાં યોગદાન છે એને આપણે ભૂલી નથી શકતા. 3 મુખ્ય તબક્કા. પ્રેરિતોના કૃત્ય તેનો 2જો અધ્યાય, ધ સર્મન ઓન ધ ડે ઓફ પેન્ટિકોસ્ટ, 50માના દિવસે જેણે સંદેશો આપ્યો, અને કહે છે કે 3000 જેટલા લોકો મંડળીમાં ઉમેરાયા. 8મા અધ્યાયમાં આપણે જોઈએ તો સમરૂનમાં પિતર પ્રાર્થના કરે છે અને પવિત્ર આત્મા આવે છે. જો કે પહેલા ફિલિપ જાય છે. આપણે સિમોન જે જાદુગર હતો એની વાત જોઈએ છે 8મા અધ્યાયમાં, તમે પછીથી વાંચી શકો છો. અને ફિલિપને જ્યારે પોઝિટિવ રિસ્પોન્સ મળે છે, ત્યાંથી રિસેપ્ટિવ લોકો મળે છે સમરૂનમાં, ત્યારે શિષ્યોને એ વાત જણાવતા એ લોકો પિતર અને યોહાન એની પાસે મોકલે છે. અને પિતર જ્યારે એ લોકો પર પ્રાર્થના કરે છે ત્યારે એમના પર પણ પવિત્ર આત્મા ઉતરી આવે છે. અને 10મો અધ્યાય આપણે જાણીએ છીએ કર્નેલિયસને. પિતર જો કે પહેલા તૈયાર નહોતો, પણ ઈશ્વર એક દર્શનમાં એની સાથે વાત કરે છે, અને એ દર્શનના અનુસંધાનમાં એ જાય છે, વિદેશી લોકો પાસે જાય છે. અને ત્યાં 10મા અધ્યાયમાં આપણે જોઈએ છે કર્નેલિયસ અને એનું પરિવાર બાપ્તિસ્મા પામે છે, અને એમના પર કે છે પવિત્ર આત્મા ઉતરી આવે છે. પ્રેરિતોના કૃત્યમાં બહુ સ્પષ્ટ કીધું છે, યહૂદિયામાં, સમરૂનમાં અને જગતના અંત સુધી. અને યાદ રાખો, માથી 16માં આકાશનું જે રાજ્ય છે એની કુંજીઓની વાત ઈસુ ખ્રિસ્તે પિતરને કરી હતી. એન્ડ પીટર ઇઝ અનલોકિંગ ધ ડોર્સ. બહુ ધ્યાનથી સાંભળજો. પીટર ઇઝ અનલોકિંગ ધ ડોર્સ ફોર ધ કિંગડમ ઓફ હેવન. એક પછી એક, યહૂદિયા, સમરૂન, વિદેશીઓ, જેન્ટાઇલ્સ. 2જો અધ્યાય, 8મો અધ્યાય અને 10મો અધ્યાય એ ઈસુ ખ્રિસ્તે આકાશના રાજ્યની જે કુંજીઓ એને આપી હતી એની મારફતે ઇઝ અનલોકિંગ ધ ડોર્સ. અને અલગ અલગ જાતિના લોકોને એ ઈશ્વરના રાજ્યમાં લાવનાર એ તો પિતર હતો. અને અમુક કલમો આપણે વાંચીશું કે જેથી આપણી સમજણ વધુ ચોક્કસ થાય. પ્રેરિતોના કૃત્ય 10મો અધ્યાય 34 અને 35 કલમ. પ્રેરિતોના કૃત્ય 10, 34 અને 35, જ્યાં આ પ્રમાણે લખ્યું છે, ત્યારે પિતરે વાત શરૂ કરતા કહ્યું કે હવે હું ખચિત સમજું છું કે દેવ પક્ષપાતી નથી, પણ દરેક દેશમાં જે કોઈ તેની બીક રાખે છે, બરાબર, કોઈ પણ જાતિનો હોય, જે કોઈ તેની બીક રાખે છે ને ન્યાયપણું કરે છે તે તેને માન્ય છે. અને એ જ પ્રમાણે 45મી કલમમાં લખ્યું છે, ત્યારે વિદેશીઓ પર પણ પવિત્ર આત્માનું દાન રેડાયું છે. એ જોઈને સુન્નતીઓમાંના જે વિશ્વાસ કરનારા પિતરની સાથે આવ્યા હતા તેઓ સર્વ વિસ્મય પામ્યા. પ્રેરિતોના કૃત્યો 15મો અધ્યાય કે જ્યાં યરુશાલેમ કાઉન્સિલ મળી હતી, એના 8મી અને 9મી કલમ. ત્યાં લખ્યું છે, અંતર્યામી દેવે જેમ આપણને તેમ તેઓને, એટલે કે વિદેશીઓને જેઓ બિન યહૂદી છે, તેઓને પણ પવિત્ર આત્મા આપ્યાથી તેઓ વિશે સાક્ષી પૂરી અને વિશ્વાસથી તેઓના મન પવિત્ર કરીને
આપણામાં તથા તેઓમાં કંઈ ભેદ રાખ્યો નથી. હી વોઝ અ ચેમ્પિયન ઇન ટેકિંગ ધ ગોસ્પલ ટુ ધ જેન્ટાઇલ્સ. ઘણી બધી વાર આપણે પાઉલને વિદેશીઓના, બરાબર, બિન યહૂદીઓના સુવાર્તિક તરીકે, મિશનરી તરીકે જોઈએ છે, પણ વાલો આપણે જાણવાની જરૂર છે કે એ લોકો માટે દ્વાર ઉઘાડનાર એ પિત્તર પોતે હતો. એટલું જ નહીં, પણ જે ટસલ થઈ એની પણ સુલેહ કરાવનાર, એને સેટલ કરનાર એ પણ પિત્તર હતો. એવા લોકોની સુધી એ પ્રભુનું વચન લઈ જાય છે જેને યહૂદીઓ એવું સમજતા હતા કે આ લોકો તો પ્રભુના કૃપાની વર્તુળની બહાર છે. જે લોકો અનલાઇકેબલ, અનવર્ધી, એવા લોકો કે જેમને ઈશ્વર પસંદ ના કરતા હોય, એવા લોકો કે જેઓ ઈશ્વરનું રાજ્યમાં બેસવાને અયોગ્ય હોય, એવા લોકો કે જે ઈશ્વરની જે વચન છે એનાથી બહાર હોય, એવા લોકો સુધી પિત્તર ઈશ્વરની કૃપા લઈને જાય છે. અદ્ભુત મિશનરી પિત્તર. અને જે કૃપાનો અદ્ભુત અનુભવ એણે કર્યો ઈસુ ખ્રિસ્ત મારફતે, એ કૃપા એ બીજાઓ સુધી વહેંચાડનારો થયો. અને વાલો આપણે જો આપણા જીવનને તપાસીએ તો પિત્તર આપણને ઘણી બધી વાર આપણા પોતાનું ચિત્ર આપે છે. આપણા દરેકમાં એક પિત્તર છે એવું આપણે કહી શકીએ છીએ. જેઓ આશા વિહોણા છે, જેઓ શંકાશીલ છે, જેઓ પાપની અને દૂષિતપણાની લાગણીથી લદાયેલા છે, એવાને માટે પિત્તરનું જીવન અને પિત્તરના જીવનમાં ઈશ્વરનું કામ એ એક અદ્ભુત બાબત છે વાલો. અને આજે જો આપણે આપણી જાતને એક નિષ્ફળ ગયેલા, બેકસ્લેડન, પાછા પડી ગયેલા લોક તરીકે જોઈએ છે, કદાચ આપણે આપણી દ્રષ્ટિમાં એવા પડી ગયા છે, આપણને એવું લાગે છે કે આપણે ઈશ્વરને નિરાશ કરી દીધા છે અને ઈસુ ખ્રિસ્તની આંખોમાં આપણે નજર નથી મિલાવી શકતા વાલાઓ, તો પિત્તરનું જે ચારિત્ર છે એ આપણને ઉત્તેજન આપે છે. કદાચ આપણે ઈશ્વરનો સ્વીકાર કર્યો પણ પછી પાછા હટી ગયા. કદાચ આપણે એવામાં હોઈશું કે ઈસુ ખ્રિસ્ત આપણને વારંવાર તેડું આપે છે પણ આપણે આંખ આડા કાન કર્યા છે. અને વાલાઓ, તો પિત્તરનું ઉદાહરણ, પિત્તરનું જીવન આપણે માટે પડકારરૂપ બની જાય છે. પિત્તરની વાર્તા એ ગુરુવાર રાતના રુદનથી, એ ગુરુવાર રાત્રિના અંધારાથી પૂરી થતી નથી. આપણે યાદ રાખવાની જરૂર છે. પિત્તરની વાર્તા એક નવી સવાર જોઈ છે, પુનરુત્થાનની સવાર જોઈ છે. યોહાનની સુવાર્તા 21મા અધ્યાયની સવાર જોઈ છે કે જ્યાં ઈસુ ખ્રિસ્ત પોતે એ પડી ગયેલા પિત્તરને પાછો ઊભો કરે છે. જેમ સમુદ્રમાં મોજાઓને જોઈને પડી ગયેલા પિત્તરને એક વખત ઊભો કરવામાં આવે છે, તેમ એ પિત્તર કે જે માણસોને પકડનારથી માછલી પકડનાર બની ગયેલો, એને ફરીને એકવાર માણસોને પકડનાર બનાવી દેવામાં આવે છે. એક નવું તેડું પિત્તરને આપવામાં આવે છે. એનું ભૂતકાળ ભૂલીને ભવિષ્યમાં ઈશ્વર એનો કઈ અદ્ભુત રીતે ઉપયોગ કરવાને જઈ રહ્યા છે એ બાબત એ પિત્તરને બતાવે છે. એ કૃપાનો અનુભવ પિત્તર કરે છે અને એ કૃપા એ બહાર સુધી જાય છે. વાલો, પિત્તરની વાર્તા એ મારી અને તમારી વાર્તા છે. અને ખરેખર આપણા જીવનમાં ઈશ્વરે એક સમયે નહીં પણ લગભગ દરરોજ આપણને ઈશ્વર બીજી તકો આપે છે. પીટર સ્ટોરી ઇઝ અવર સ્ટોરી. ટ્રુલી ઇટ ઇઝ અ સ્ટોરી, ઇટ ઇઝ અ ગોસ્પલ ઓફ ગોડ્સ સેકન્ડ ચાન્સીસ. બીજી તકોની એ સુવાર્તા છે. પ્રભુ આ અભ્યાસ દ્વારા આપણને દરેકને આશીષિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુજી, તમારા ચરણોમાં આવીએ છીએ અને તમારા સેવક પિત્તરને માટે તમારો આભાર માનીએ છીએ. એ પિત્તર, ઉત્સાહી પિત્તર અને પડી જનાર પિત્તર. પિત્તર કે જે તમારી સાથે ચાલવાનું વચન આપનાર અને એ વચન પાળવામાં નિષ્ફળ જનાર પિત્તર. એ પિત્તર કે જે તમારો નકાર કરીને રડનાર અને એ પિત્તર કે જેને તમે સેવામાં પુનઃસ્થાપિત કર્યો. પ્રભુજી, એ પિત્તરનું ચારિત્ર, એ પિત્તરનું જીવન, એ જીવન અમારું પણ છે પ્રભુજી. અને અમે પણ એની જેમ ઘણી બધી વાર, ઘણા અંશે ચાલ્યા છે. તમારી કૃપા માંગીએ છીએ પ્રભુજી. તમે પિત્તરને બીજી તક આપી અને કદાચ આજે તમે અમને પણ બીજી તક આપી રહ્યા છો. પ્રભુજી, આ તકને સ્વીકારવાને માટે, પિત્તરના જીવન પરથી તમારી અદ્ભુત કૃપાનો અનુભવ કરવાને માટે અમને કૃપા આપો. અને એ જ કૃપા
અમે પિત્તરની જેમ બહાર બીજાઓને વેચનારા બનીએ એવા અમને બનાવો. ફરીને એકવાર આ સમય માટે ઈશ્વર તમારો આભાર માનીએ છીએ. ઈસુ પ્રભુને લીધે અમારી પ્રાર્થના સાંભળો. આમેન. થેન્ક યુ.